16 ફરવરી 2025 દિતવારનો પ્રભુ વસન લૂકસ અધ્યાય 100 વસન 17 અને 20 તક ઈસુ એના હાથે નીચે ઉતરીને સોગાનમાં અવતાર્યા જ્યાં તેનાના અવલસેલા ભેગા થયેલા હતા અને મનખા પણ ઘણા હતા જે આખા યુદેયા અને યરુશલેમ અને દરિયાની ધેડના તીરુસ અને સીદોનહી એનાને સાંભળવા અને આ પાપની મંદવાળહી હદરવા આવ્યા હતા. ઈસુ સેલાહમાં બાળીને કેવા લાગ્યા, હક્યા હે તમો જે ગરીબ હે, ભગવાનનો રાજ તમારો જ હે. હક્યા હે તમો જે હમણાં ભૂખ્યા હે, તમોને દાપીન મળે. હક્યા હે તમો જે હમણાં ગાંગરી રહ્યા હે, તમારા આહવેના દાડા આવહે. હક્યા હે તમો જરા મનખના બેટાને લીધે મનખા તમો પર રીહે મરહે. તમોને જગેડ હે, તમારો માજનો પાડહે, તમારું નામ ખોટો ગણીન તમોને જાત બારતા કાઢી દે. તેને દાડે તમો રાજુ થાઓ અને રાજુ થઈને નાસો, કેમ કે હરગમાં તમોને મોટો ઇનામ મળે. એવી જ રીતે એનાના બાપ દાદાએ નબી લોકો હાથે કર્યું તો. પણ દખ્યા હે તમો જે ધનવાળા હે, કેમ કે તમો હમણે મોજ કરી ચૂક્યા હે. દખ્યા હે તમો જે હમણાં દાપ્યા હે, તમો ભૂખે મરહો. દખ્યા હે તમો જરા હંગળા મનખા તમારી મોટાઈ કરે. એવી જ રીતે તેનાના બાપ દાદા જૂઠા નબી લોકો હાથે કર્યા કરતા હતા.